સૌથી મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ હવે આપ અને કોંગ્રેસની અમદાવાદમાં મહત્વની બેઠક આપના નેતાઓ રાજીવ ગાંધી ભવન પહોંચ્યા છે। સુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા રાજીવ ગાંધી ભવન પહોંચ્યા છે। શક્તિસિંહ ગોહિલ સાથે આપના નેતાઓની બેઠક થવા જઈ રહી છે। વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે। લોકસભાની સાથોસાથ એવામાં હવે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગઠબંધન માટે ચર્ચા થશે, જેને લઈ હાલ અત્યારે આ બેઠક થઈ રહી છે। સૌથી મહત્વના સમાચાર કે આપના નેતાઓ રાજીવ ગાંધી ભવન પહોંચ્યા છે। વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાતમાં શરત ચૂક હોઈ શકે આ પ્રકારની વાત સામે આવી છે। જો કે વિધાનસભાની પેટા ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી છે 6 પૈકી 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે અને વિસાવદરનું નામ કેમ નથી તેને લઈ હાલમાં તો સસ્પેન્સ છે અને આમ આદમી પાર્ટી ચૂંટણી પંચમાં અંગે રજૂઆત પણ કરશે। રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે અને ગોપાલ ઇટાલિયા કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા છે। ગોપાલભાઈ સાથે વાત કરશું। ગોપાલભાઈ, બે સવાલ છે। કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા છો, બેઠક અહીંયા આગળ થવાની છે, તેની સાથે વિસાવદરની ચૂંટણીને લઈને પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। જે પેટા ચૂંટણીઓ જાહેર થઈ તેમાં વિસાવદરનો ક્યાંય ઉલ્લેખ જ નથી કરાયો। આપ કઈ રીતના જોઈ રહ્યા છો? સૌથી પહેલાં તો લોકશાહીના પર્વ તરીકે આ ચૂંટણી જે જાહેર થઈ છે એ ચૂંટણી બદલ હું સમગ્ર દેશવાસીને, ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવું છું। અમારા કાર્યકર્તાઓ, ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓને આહવાન કરીએ છીએ કે આવો આપણે બધા સાથે મળી અને લોકશાહીના પર્વને સફળ બનાવીએ। વિસાવદરની ચૂંટણીનો જ્યાં સુધી સવાલ છે, મને એમ લાગે છે કે કદાચ કોઈ ભૂલચૂક થઈ હોવી જોઈએ, તો સૌથી પહેલાં તો અમે રજૂઆત કરીશું ચૂંટણી પંચમાં કે આ બાબતે કોઈ યોગ્ય ખુલાસો ચોખવટ કરે ચૂંટણી પંચ, અને બાકી આગળ જોશું એના ખુલાસા પછી। ઈસુદાન ગઢવી પણ અહીંયા આગળ પહોંચ્યા છે અને તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। મનોજ સોરઠિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતા। તો ઈસુદાનભાઈ, લોકસભાની ચૂંટણીની જાહેરાત કોંગ્રેસ ભવનમાં અત્યારે આવવાનું થયું છે, બેઠક થવાની છે, વિસાવદરની જાહેરાત નથી થઈ શકી, આપ કઈ રીતના જોઈ રહ્યા છો? મને લાગે છે કે બાય મિસ્ટેક હશે, અમે રજૂઆત કરવાના છીએ, કારણ કે આખા દેશની પેટા ચૂંટણીની જો વાત હતી અને પેટા ચૂંટણીની ડિક્લેર થઈ છે, વિસાવદર તો પહેલું રાજીનામું હતું, એટલે મને લાગે છે કે ક્યાં બાય મિસ્ટેક હશે અથવા તો થવું જોઈએ, અમે પણ રજૂઆત કરીશું। અને સ્વાભાવિક છે કે અમે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત જે ચર્ચા છે અમે સાથે લડવાના છે, એને લઈને આજે પહેલી વખત અમારી જોઈન્ટ મિટિંગ પણ છે માનનીય શક્તિસિંહજીની આગેવાનીમાં, અને પૂરી મજબૂતાઈથી ઇન્ડિયા ગઠબંધન લડશે। ઈસુદાનભાઈ, એક સવાલ, ભરૂચ બેઠક ઉપર હજી પણ અહેમદ પટેલના પુત્ર છે તે માની નથી રહ્યા, આપ કઈ રીતના જોઈ રહ્યા છો અને કેવી બેઠકમાં ચર્ચા? બધા માની જશે, બધા એક જ છીએ અને અમે ઇન્ટરનલ જે છે, કેમ છે બેન, ઇન્ટરનલ છે, અમે ઇન્ડિયા ગઠબંધન ઇન્ટરનલી ચર્ચાઓ કરી અને બધું સુલઝાવી લેશું। તો ગઠબંધન બાદ પ્રથમ વખત ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે આ બેઠક થવા જઈ રહી છે। આમ આદમી પાર્ટી ચૂંટણી પંચમાં જો કે રજૂઆત પણ કરવાની છે, તે વાત પણ ઈસુદાને કરી છે। તે પણ કહ્યું છે કે વિસાવદરની બેઠકનું કદાચ શરતચૂકથી એલાન ન થયું હોય તેવી પણ શક્યતા હોઈ શકે, પરંતુ હાલમાં તો ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા પહોંચી ચૂક્યા છે રાજીવ ગાંધી ભવન ખાતે। શક્તિસિંહ ગોહિલ સાથે આપના નેતાઓની આ મહત્વની બેઠક અને એવામાં હવે વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેમાં પણ આપ અને કોંગ્રેસ વચ્ચે જ્યારે ગઠબંધન છે ત્યારે બંને આ ગઠબંધનને લઈ ચર્ચા વિચારણા કરી શકે છે અને સાથે એ પણ શક્યતા છે કે હજુ પણ 2 બેઠકો સિવાય પણ આમ આદમી પાર્ટી કોઈ બેઠક પર લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છતી હોય તેની પણ ચર્ચાની સંભાવના।